ખેડબ્રહ્મા ખાતે આવેલ સિટી સર્વે નંબર 6602 જૂનો રાહદારી રસ્તો કે જે ખોડિયાર સ્વીટ માર્ટ પાસેથી થઈને દક્ષાબેનના દવાખાના આગળ થઈને નગરપાલિકા ગાર્ડન તરફ નીકળે છે, જે રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં અને ભંગાર પરિસ્થિતિમાં પડી રહ્યો છે। આ સિવાય સાંસદ રમીલાબેન બારા દ્વારા પણ સાબરકાંઠા કલેક્ટરને 2023માં લેખિત પત્ર લખી આ રસ્તો મંજૂર કરવા તથા એનઓસી આપવા ભલામણ કરવા છતાં સમગ્ર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પડી રહ્યું હોય તેમ લાગે છે। આજુબાજુ ગંદકી હોવાના કારણે ચોમાસા દરમિયાન અહીં ઝેરી સાપોડિયા જેવા જીવજંતુ નીકળી રહ્યા છે। ભૂતકાળમાં એક મજૂર કારીગર ફ્રેક્ચર થવાના બનાવો બની રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે અહીંના વેપારીઓ તંગ આવી ગયા છે અને પોતાનો ધંધો પણ કરી શકતા નથી। આ રસ્તા પર એક વર્ષ પહેલા મજૂર લોખંડ ભરીને લારીમાં લઈ જઈ રહ્યો હતો। તે સમયે ખાડા ટેકરીવાળા રોડથી લોખંડ લઈ જતા સમયે તેનું મૃત્યુ થયું હતું તેવું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે इंडिया 24 न्यूज़ साबरकांठा। सर अरजीओ करी थाकी गया पण कोई जवाब आपतो नथी अने अहींयाथी जत अमारो लोखंड भरीने जती लारी हती एक मजूर नीचे उपर लोखंड भरवाथी नीचे पड़ी गयो माणस मरी गयो तो पण एनो कोई जवाब छे नहीं साहेब। आ रोड सत्वरे बने मांगणी छे। जो नहीं थाय तो अमे आना पाछळ अमे आंदोलन करवा पण तैयार छीए। साहेब आ रोड सत्वरे तैयार करावजो ने कारण तैयार नहीं थाय तो अमे આગળ ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરીશું। બીજાની માલિકી છે અને આ રસ્તા ઉપર જે પાછળના ધંધાદારી દુકાનોને છે એના માટે આ રસ્તા સિવાય બીજું કોઈ સ્કોપ જ નથી અને આના માટે નગરપાલિકામાં અરજી કરી હતી। નગરપાલિકાએ 2017માં ઠરાવ કરી અને કલેક્ટર સાહેબને મોકલેલો, એના પછી 2020માં મોકલેલો, 2022માં મોકલેલો, પણ કલેક્ટર ઓફિસમાંથી કોઈ એનો નિકાલ લાયા નથી અને આ રસ્તામાંથી આ દર વખતે ધોવાઈ જાય છે અને આ ચલાય એવું નથી। તો ઘટતું કરવા વિનંતી।